જો આજે આ આવ્યો મારું આવી બનવાનું છે પૂરું મતલબ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ને થોડોક તડકો દેખાતો હતો એટલે મેં વિચાર્યું કે છે ને ભાઈ આ બેડશીટ ને છે ને કવર ને એવું બધું હું ધોઈ નાખું, કારણ કે હમણાં ચોમાસું છે ને તો પછી ધોવાય નહીં એટલા માટે. અને છે ને પછી નવી સરસ મજાની બેડશીટ પાથરી દીધી અને છે ને આ પહેલાં છે ને કપડાને બધાને પલાળવાનું કામ કર્યું. હવે એ પલળે છે ને ત્યાં સુધીમાં છે ને મેં રસોડાની બધી સાફ સફાઈ કરી નાખી, પણ વાસણ ઉટકતી હતી ને ત્યારે ખબર પડી કે આ વોલ સાફ કરવાની તો બાકી રહી ગઈ હતી. અને છે ને કોને મારે જેવું થાય, ગમે ત્યાં પૈસા આમ તેમ પડ્યા હતા. આ પૈસા છે ને ટેબલ ઉપર પડ્યા હતા એટલે મેં તરત પાકીટમાં મૂકી દીધા. અને જો આજે વરસાદ આવ્યો ને તો ભાઈ મારું તો આવી બનવાનું છે, કારણ કે મેં એટલા બધા કપડાં ધોયા છે અને જો ભીના થઈ જશે ને તો પછી પૂરું એમ, મતલબ હું ક્યાં સૂકવી આટલા બધા કપડાં, એવું મને ટેન્શન આવી ગયું. અને પછી છે ને સરસ મજાની દાળને ધોઈ નાખી હતી, થોડીક વાર છે ને ઢાંકીને રાખી દીધી હતી અને છે ને પછી છે ને કુકરમાં બાફવામાં લઈ દીધી હતી. હવે દાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં છે ને આ રાધાએ જેટલું બી અમારા ઘરમાં મોતીડા વેરા છે ને એ બધા ઉપાડી અને સરસ મજાનું કચરું કાઢી નાખ્યું. અને છે ને વેફર તરવાની હતી તો બસ એ તરી અને સરસ મજાની દાળનો વઘાર કરી નાખ્યો. તો આજમાં લંચમાં જો આટલું બધું છે જમવાનું. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.